પૂનમ સવારથી જ ખૂબ બેચેન લાગતી હતી। તે આતુરતાથી ઘરના સભ્યોના જાગવાની રાહ જોઈ રહી હતી। આખી રાત પણ તેણે ખૂબ જ બેચેનીમાં વિતાવી હતી। હવે સવાર થતાં જ વહેલી નહાઈ ધોઈને તે તૈયાર થઈ ગઈ હતી। તેણે બધા માટે ચા બનાવી દીધી હતી જેથી તેને નીકળવામાં મોડું ન થાય। ત્યારે જ તેણે જોયું કે તેની જેઠાણી તારા આંખો ચોળતા રૂમની બહાર આવી। પૂનમ બોલી, દીદી, મેં ચા બનાવી દીધી છે। આજે સવારનો નાસ્તો અને લંચ તમે બનાવી દેશો? આ સાંભળી તારા નવાઈ પામીને બોલી, કેમ શું થયું? તારી તબિયત તો ઠીક છે ને? તે કહેવા લાગી, હા દીદી, મારી તબિયત તો ઠીક છે પણ મમ્મીની તબિયત બહુ ખરાબ છે। કાલે રાત્રે જ પપ્પાએ તેમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા। મારે જલ્દી હોસ્પિટલ પહોંચવું પડશે। તારાએ કહ્યું, કોઈ વાંધો નહીં નાની, તું જલ્દી તૈયાર થઈ જા। કામ હું સંભાળી લઈશ। જેઠાણી તરફથી ખાતરી મળતા જ તે તરત પોતાના રૂમમાં ગઈ અને ફટાફટ કપડાં બદલવા લાગી। તેણે અવિનાશને પણ તૈયાર થવા કહ્યું। તે પોતાના કપડાં લઈને બાથરૂમમાં ગયો। પછી તે પોતાનું પર્સ લઈને હોલમાં આવી। ત્યારે જ તેના સસરા મનોહરજી બહારથી ફરીને આવ્યા હતા। વહેલી સવારે નાની વહુને તૈયાર થયેલી જોઈને તેઓ આશ્ચર્યથી બોલ્યા, તૈયાર થઈને ક્યાં ચાલી? નાસ્તો બનાવી લીધો તે? પૂનમ ધીમેથી બોલી, ના પપ્પાજી, મમ્મીની તબિયત બહુ ખરાબ છે એટલે હું જરા હોસ્પિટલ જાઉં છું। તેના સસરા ગુસ્સે થઈને બોલ્યા, અરે ઘડપણ છે એટલે તબિયત તો ખરાબ થતી જ રહેશે। તો એનો અર્થ એ છે કે તું તારો સંસાર છોડીને તારા મા બાપ પાછળ દોડતી રહીશ? હજુ પરમ દિવસે જ તો તું પિયર ગઈ હતી। પિયરથી તારું મન નથી ભરાતું ને? જો તને પિયર આટલું જ વહાલું હતું તો લગ્ન જ કેમ કર્યા? પૂનમ નવાઈ પામીને બોલી, તો શું છોકરાઓને પોતાના મા બાપ પ્રત્યે પ્રેમ નથી હોતો? શું તેઓ લગ્ન નથી કરતા? અને છતાં પણ એક છોકરીએ પિયર છોડવું પડે છે, તો જરૂર પડે ત્યારે તે ક્યારેક પિયર કેમ ના જઈ શકે? સાસરી માટે તો હું હંમેશા હાજર જ હોઉં છું, પણ માતા પિતા પ્રત્યે પણ મારે ફરજ નિભાવવી પડશે ને? સસરા ગુસ્સામાં કહેવા લાગ્યા, વહુ, તારી માની તબિયત ખરાબ છે તો તારા પિતા કોઈ સંભાળ રાખનારને રાખી લેશે। તું તારો સંસાર આમ છોડીને ત્યાં દોડાદોડી કરીશ તો અહીં બધું કોણ સંભાળશે? મનોહરજીની વાતો સાંભળી પૂનમના હાથ પગ ધ્રુજવા લાગ્યા। તે ધીમેથી બોલી, પણ પપ્પાજી, મમ્મીની તબિયત ખરાબ છે, તે હોસ્પિટલમાં છે, તો હું તેમને જોયા વગર કેવી રીતે રહી શકું? મેં એટલે જ તો એક જ શહેરમાં લગ્ન કરવાની વાત કરી હતી કારણ કે હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી છું। આવી તકલીફના સમયે હું તેમની પાસે આરામથી પહોંચી શકું એવું જ હું ઈચ્છતી હતી। બાકી તો દૂર દૂરથી પણ મારા માટે સારા માંગા આવતા હતા। મનોહરજી ભડકીને બોલ્યા, એનો અર્થ તું એમ કહેવા માંગે છે કે તારા લગ્ન ખોટા ઘરે થઈ ગયા? આ સંબંધ તારા માટે સારો ના રહ્યો? પૂનમ કહેવા લાગી, પપ્પાજી, પ્લીઝ વાતને વધારવાની જરૂર નથી। અહીંનું કામ સંભાળવા માટે જેઠાણીજી છે ને? મનોહરજી કહેવા લાગ્યા, મોટી વહુ પર બધો ભાર નાખવો ઠીક નથી। નહીતર સંસારમાં તિરાડ પડી જશે। હું ઘરનો મોભી છું અને હું નક્કી કરીશ કે ઘર કેવી રીતે ચલાવવું। બધું કામ જો મોટી વહુ કરશે તો તું શું કરીશ? તને શું અમે અહીં મહેમાન બનાવીને લાવ્યા છીએ? તારી કોઈ ફરજ અને જવાબદારી નથી? સવારનો નાસ્તો અને લંચ બનાવવાની જવાબદારી તારી છે। મોટી વહુ રાતનું જમવાનું જોશે અને આ વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય। પૂનમ પણ જીદ પર અડી ગઈ, કારણ કે શરૂઆતથી જ જ્યારે પણ તે પિયર જવાનું નામ લેતી, ત્યારે સસરાનું મોઢું બગડી જતું। તેઓ કહેતા કે એક જ શહેરમાં પિયર છે તો 2 કલાકથી વધુ રોકાવું નહીં। તેના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા પણ તે ક્યારેય 2 દિવસ માટે પણ પિયર ગઈ નહોતી। જ્યારે પણ જતી ત્યારે 1-2 કલાકમાં જ સસરાના ફોન પર ફોન આવવા માંડતા। નવો સંસાર હતો એટલે તેને થતું કે સસરા નારાજ થશે, તેથી તે જલ્દી પાછી આવી જતી। પણ આજે વાત તેની માતાની હતી। જ્યારે તે બીમાર પડતી ત્યારે આ જમા રાત જાગીને તેની સેવા કરતી હતી। તેણે કહ્યું, પપ્પાજી પ્લીઝ, કાલ રાતથી મમ્મી હોસ્પિટલમાં છે। હું તો રાત્રે જ જવાની હતી પણ તમારા ડરથી ના જઈ શકી। હવે સવારે તો મને જવા દો। હું મમ્મીને મળીને સાંજ સુધીમાં આવી જઈશ। મેં દીદી સાથે વાત કરી લીધી છે, તેઓ નાસ્તો અને લંચ બનાવવા તૈયાર છે। તો તમને શું પ્રોબ્લેમ છે? મનોહરજી ગુસ્સામાં બોલ્યા, ના, હું એક વહુ પર વધારે કામનો ભાર ના આપી શકું। હવે પૂનમ આંસુ લૂછતા બોલી ઉઠી, પપ્પાજી,
જ્યારે જેઠાણીજી પિયર જાય છે ત્યારે હું તેમનું કામ નથી કરતી. જેઠાણીજી તો 15 થી 20 દિવસ માટે પિયર જાય છે, ત્યારે એકલી હું બધું સંભાળું છું. ત્યારે તમે કેમ કંઈ નથી બોલતા? તેઓ તેની સામે ગુસ્સામાં તાકી રહ્યા અને બોલ્યા, મોટી ભૂલ થઈ ગઈ કે મેં એવા ઘરે દીકરાના લગ્ન કર્યા જ્યાં છોકરીનો કોઈ ભાઈ નહોતો. તારો એક પગ તો પિયરમાં જ હોય છે. આટલું બધું પિયરમાં મન લાગે છે વહુ? પૂનમ બે ક્ષણ માટે શાંત થઈ ગઈ, પછી કઠોર અવાજે બોલી, પપ્પાજી, મારે કહેવું તો નહોતું જોઈતું, પણ આજે તમે મને મોઢું ખોલવા મજબૂર કરી છે. હું હંમેશા વિચારતી હતી કે આ ઘરમાં વડીલોની મર્યાદા રાખીશ, પણ વડીલો પણ સન્માન મેળવવાને પાત્ર હોવા જોઈએ. મેં એક દિવસ સાંભળ્યું હતું, તમે કોઈ સંબંધી સાથે ફોન પર વાત કરતા કહેતા હતા કે, અરે નાની વહુ એકની એક દીકરી છે, તેના માતા પિતાના ગયા પછી બધી પ્રોપર્ટી મારા દીકરા અવિનાશની જ થઈ જશે. તમે તો માત્ર પ્રોપર્ટીના લોભમાં મારા લગ્ન તમારા દીકરા સાથે કરાવ્યા હતા. પણ એ ના વિચાર્યું કે એકની એક દીકરી છું તો મારે માતા પિતાની સેવા પણ કરવી પડશે. તમે મને રોકી નહીં શકો, હું મારી મમ્મી પાસે જરૂર જઈશ. આટલું કહીને તે પાછી વળી, તો મનોહરજી ગુસ્સામાં બોલ્યા, હા, તો મેં મારા દીકરાનો ઉછેર આ દિવસ માટે જ કર્યો હતો. મેં તારા પિતા પાસે બહુ દહેજ પણ નથી લીધું, તો શું હવે તેમની પ્રોપર્ટીની આશા પણ ના રાખું? શું ખોટું કહ્યું મેં? ત્યારે તે પાછી ફરી અને કડક અવાજે બોલી, તો શું તમે તમારો દીકરો ફક્ત મારા પપ્પાની પ્રોપર્ટી મેળવવા માટે ઉછેર્યો હતો? મનોહરજીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. ત્યારે જ અવિનાશ પણ રૂમમાંથી બહાર આવ્યો અને કહેવા લાગ્યો, પૂનમ, તું અહીં પપ્પા સાથે દલીલ કરી રહી છે? ચાલ, હું તને હોસ્પિટલ લઈ જાઉં છું. હું નાહીને આવ્યો ત્યારે બધી વાત મારા કાને પડી રહી હતી. પછી પોતાના પપ્પા તરફ ફરીને બોલ્યો, પપ્પા, જે રીતે હું તમારો દીકરો છું, તેવી જ રીતે પૂનમ પણ તેના મા બાપની દીકરી છે. જો તમારી તબિયત ખરાબ હોય અને હું તમારી સેવા ના કરું તો તમને સારું લાગશે? તેવી જ રીતે આના માતા પિતાને પણ કંઈક આશા હશે ને? જો એ વાત સાચી હોય કે તમે પ્રોપર્ટીના લોભમાં જ પૂનમ સાથે મારા લગ્ન કરાવ્યા છે, તો હું આજે જ પપ્પાજીને, સસરાને કહી દઈશ કે તેઓ પોતાની પ્રોપર્ટી ક્યાંક દાન કરી દે. મારે કંઈ નથી જોઈતું, પણ હું મારી ફરજ નિભાવવામાં પાછો નહીં પડું. ભલે મારા લગ્ન ક્યાંય પણ થયા હોત, પત્નીના ઘરવાળાઓ પ્રત્યે પણ મારી કેટલીક ફરજો બને છે, અને અહીં તો પૂનમના પિયરમાં મદદ કરવાવાળું કોઈ નથી, તો મારી જવાબદારી વધારે વધી જાય છે. આટલું કહીને તે પૂનમનો હાથ પકડીને બહાર નીકળી ગયો અને મનોહરજી સ્તબ્ધ થઈને જોતા રહી ગયા. સાંજે જ્યારે અવિનાશ પત્ની સાથે ઘરે આવ્યો, ત્યારે મનોહરજી ગુસ્સામાં કહેવા લાગ્યા, અવિનાશ, જો આ ઘરમાં રહેવું હોય તો તારે મારું માનવું પડશે. આજ પછી તું તારા સાસરે બિલકુલ નહીં જાય. જો તું મારું નહીં માને તો હું તને પ્રોપર્ટીમાંથી પણ બેદખલ કરી દઈશ અને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. અવિનાશે કટાક્ષમાં હસીને કહ્યું, પપ્પા, તમારી પાસે તો તમારી સેવા કરવા માટે એક દીકરો અને વહુ છે જ. જો તમે મને સાચે જ ઘરમાંથી કાઢી મૂકશો, તો હું મારા સાસરે રહેવા જતો રહીશ અને ત્યાં મારા સાસુ સસરાની સેવા કરીશ. મને કોઈ વાંધો નથી, કારણ કે તમારી ચિંતા નથી, તમારી સંભાળ તો ભાઈ ભાભી રાખી જ લેશે. આટલું કહીને તે પૂનમ સાથે રૂમમાં જતો રહ્યો. મનોહરજીની બોલતી બંધ થઈ ગઈ. દીકરાએ એવી વાત કરી દીધી કે તેમને ગભરામણ થવા લાગી કે જો હવે પછી તેમણે અવિનાશ કે પૂનમને કંઈ કહ્યું, તો ક્યાંક તેઓ સાચે જ ઘર છોડીને ના જતા રહે. તેમનું મન અજીબ થવા લાગ્યું કે જો દીકરો સાસરે જઈને રહેવા લાગશે તો સમાજના લોકો શું કહેશે? તેથી હવે તેમણે પોતાનું મોઢું બંધ રાખવામાં જ ભલાઈ સમજી. પૂનમને જ્યારે પણ જરૂર પડતી, અવિનાશ તેને પિયર લઈ જતો અને તે સાસરી અને પિયર બંને પ્રત્યે પ્રામાણિકતાથી જવાબદારી નિભાવી રહી હતી.